રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા વીસી વિવાદમાં આવ્યા છે। રાજકોટથી આ સમાચાર સામે આવ્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા વીસી વિવાદમાં આવ્યા છે। કુલપતિએ સરકારી કાર પર સાયરન લગાવતા વિવાદ સર્જાયો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની કાર પર સાયરન લાગી છે। થોડા દિવસ પહેલા જ ડોક્ટર ઉત્પલ જોશીની વીસી તરીકે નિમણૂક કરવામાં આવી છે। સરકાર દ્વારા ડોક્ટર ઉત્પલ જોશીની કાયમી નિમણૂક કરવામાં આવી છે। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા વીસી વિવાદમાં આવ્યા છે। અગાઉ ક્યારે પણ યુનિવર્સિટીના વીસીએ કારમાં સાયરન નથી લગાવ્યું। સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા વીસી વિવાદમાં આવ્યા છે। કુલપતિએ સરકારી કાર પર સાયરન લગાવ્યું છે। શું છે વધુ વિગત જણાવશો? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશીએ કાર પર સાયરન લગાવતા વિવાદ સર્જાયો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે ડોક્ટર ઉત્પલ જોશી થોડા દિવસ પહેલા જ સરકાર દ્વારા કાયમી નિમણૂક કરવામાં આવી, ત્યારે અગાઉ ક્યારે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ કાર ઉપર સાયરન નથી લગાડવામાં આવી પણ એક વિગતો છે તે સામે આવી રહી છે। ત્યારે યુનિવર્સિટીની ખરડાયેલી જે છબી છે તેને સુધારવાના બદલે સાયરન લગાડી નવો વિવાદ છે તે કુલપતિએ સર્જ્યો છે। ત્યારે તેને જ લઈને હાલ કહી શકાય કે જે એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડોક્ટર વિગત બારોટે પણ પ્રતિક્રિયા આપી કે આ પ્રકારની જે સાયરન લગાડવાની સિસ્ટમ એટલે કે વીઆઈપી કલ્ચર ક્યાંક ને ક્યાંક નાબૂદ કરવા માટે વડાપ્રધાન પ્રયત્ન કરી રહ્યા છે। આ સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જે પોતે રાજકોટના છે તેઓએ પણ સાયરન જે વીઆઈપી કલ્ચર છે તેને નાબૂદ કરવા માટે એક પ્રયત્ન કર્યો હતો અને ખાસ આ પ્રકારની જે ઘટના જ્યારે સામે આવે છે ત્યારે ચોક્કસથી એક સવાલ ઉભો થાય છે। સરકારી કારમાં સાયરન લગાવવા માટે વાહન વ્યવહાર કમિશનરની મંજૂરી લેવી પડતી હોય છે। શું આ મંજૂરી તેમના દ્વારા લેવામાં આવી છે કે કેમ? આ પણ સવાલો અત્યારે ક્યાંક હાલ લોકો પૂછી રહ્યા છે। કુલપતિએ મંજૂરી લઈને સાયરન લગાડવું છે કે નહીં એ તો ચર્ચાનો વિષય છે, પણ ચોક્કસથી આ વિષય ધ્યાનમાં આવતા હાલ અત્યારે વિવાદ છે તે સર્જાયો છે। જી, વિગતો બદલ આભાર। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા વીસી વિવાદમાં આવ્યા છે। કુલપતિએ સરકારી કાર પર સાયરન લગાવતા વિવાદ થયો છે।